સુરતમાં યોગ ગુરુ કમ ઠગબાજ પ્રદીપની તપાસમાં મોટા ખુલાસા થયા છે। કથિત યોગ ગુરુ પ્રદીપ ધોરણ 12 પાસ હોવાનું સામે આવ્યું છે। કેન્સર અને હાર્ટ બ્લોકેજ જેવી બીમારી મટાડવાનો તે દાવો કરતો હતો। કથિત યોગ ગુરુ પ્રદીપ અગાઉ રાજકોટમાં ચલાવતો હતો હેર સલૂન। શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનના નામે લોકોની આસ્થા સાથે ખિલવાડ કરતો હતો। કામરેજના પાલડી ખાતે યોગધામ બનાવીને શરૂ કર્યો હતો પાખંડ। મહત્વનું છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કામરેજમાંથી દબોચેલા કથિત યોગ ગુરુ પ્રદીપની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે। જેમાં સૌથી મહત્વની વાત તો એ છે કે કોઈપણ મેડિકલ ડિગ્રી વગર ગંભીર રોગોની સારવાર કરતો હોવાની માહિતી સામે આવી છે। સાથે કુદરતી ઉપચાર અને આધ્યાત્મિક શક્તિના નામે લાખો રૂપિયા પડાવ્યાની પણ આશંકા છે। કેન્સર પીડિત મહિલાના પેટમાંથી પાઇપ વડે 2.5 લીટર પાણી કાઢવાનો વિડીયો પણ વાયરલ થયો છે। તો આ તરફ આશ્રમમાં જ હાઈટેક ઓપરેશન થિયેટર જેવી સુવિધાઓ ઊભી કરાઈ હતી। સંવાદદાતા ચેતન અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ચેતન, યોગ ગુરુ પ્રદીપ કે જેને લઈને અનેક મોટા ખુલાસાઓ થયા છે, શું વિગતો? જી બિલકુલથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રૂપિયા 2.80 કરોડની નકલી ચલણી નોટ પ્રકરણમાં યોગ ગુરુ સહિત 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે। જે રીતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તે મુજબ જે યોગ ગુરુ પ્રદીપ જે છે તે 12 પાસ હોવા છતાં કેન્સર અને હાર્ટ બ્લોકેજ મટાડવા માટે પોતે દાવો કરતો હતો। રાજકોટમાં હેર સલૂન ચલાવતો હતો અને ત્યારબાદ ધીરે ધીરે તે યોગ ગુરુ બની ગયો હતો। રાજકોટ બાદ તે સુરતમાં આશ્રમ સ્થાપ્યો હતો અને ત્યાં સત્યમ યોગ ફાઉન્ડેશનના નામે લોકોની શ્રદ્ધા સાથે ચેરા કરતો હતો। જે યોગધામ છે તે યોગધામ બનાવીને જે ગેરકાયદેસર જે વેપલો છે તે વેપલો અહીંથી જ કરતો હતો। રાત્રિના 12 વાગ્યે એક અજાણી જે ગાડી છે તે આવતી હતી અને સવારે 4 વાગ્યે આ જે ગાડી છે તે પરત ફરતી હતી। કોઈ પણ મેડિકલ ડિગ્રી વગર ગંભીર રોગો સારવાર આપતો હોવાનો વિશ્વાસ લોકોમાં વ્યક્ત કરતો હતો। આ ઉપરાંત જે દર્દીઓની જે ફાઇલ છે તે ફાઇલ ઉપર પણ ડોક્ટરનું નામ નહીં પરંતુ જે યોગ ગુરુ છે તેનો ફોટો ચિપકારવામાં આવ્યો હતો અને લોકો પાસેથી લાખો રૂપિયા જે છે તે પડાવી લેવામાં આવતો હતો। કેન્સર પીડિત જે મહિલા છે તેના પેટમાંથી પાઇપ વડે 2.5 લીટર પાણી કાઢવાનો પણ વિડીયો એક જે છે તે સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે। સેવિકાઓ દ્વારા આવતી જોખમી પ્રક્રિયા સ્થાનિક લોકો દ્વારા ઉઠાવવામાં આવતો હતો। ગ્રામજનો દ્વારા 2 વખત નોટિસ પણ આપવામાં આવી હતી। આ બ્લોકેજ ખોલવા માટે ખોટા દાવા થી અનેક લોકો બનાવ્યા હોવાનો જે શિકાર છે તે શિકાર કરવામાં આવતો હતો। આ ઉપરાંત જે આશ્રમ છે તે આશ્રમમાં હાઈટેક ઓપરેશન થિયેટર જેવી સુવિધા જોઈને ખુદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે ટીમ પણ ચોંકી ઉઠી હતી। સૌથી મહત્વની વાત છે કે ભક્તોને આકર્ષવા માટે ભગવાન કૃષ્ણનો વેશ પણ યોગ ગુરુ દ્વારા બનાવવામાં આવ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચે હાલ આરોપીઓના 10 દિવસના રિમાન્ડ લીધા છે, જેમાં વધુ ઘટસ્ફોટ થાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। બિલકુલ, આભાર ચેતન, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।